આ મુદ્દાની એટલે કે રાજપૂતોનું રાજકારણ અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલન યોજવામાં આવ્યું. સંમેલન સંપૂર્ણપણે બિન રાજકીય અને સમાજની એકતા માટે યોજાયું છે તેવી વાતો થઈ. પરંતુ શું આવું છે? જો બિન રાજકીય હતું તો શંકરસિંહ વાઘેલાની હાજરી કેમ હતી? કેમ એવો સૂર ઉઠ્યો કે સમાજને રાજકારણથી દૂર ન કરી શકાય? શું ખરેખર આ સંમેલન બિન રાજકીય હતું? ક્ષત્રિય સંમેલન ફરી ચર્ચામાં. એક સંમેલનમાં અનેક સૂર. શું ખરેખર સંમેલન બિન રાજકીય? એક સમયે લોકસભા ચૂંટણી પહેલા ક્ષત્રિય આંદોલન ચરમસીમા પર હતું. ઠેર ઠેર ક્ષત્રિયો દ્વારા ભાજપનો વિરોધ થઈ રહ્યો હતો. જોકે ચૂંટણી સમાપ્ત થઈ ત્યારબાદથી સમાજ ક્યાંક ને ક્યાંક આ મામલાને લઈને ઠંડો પડ્યો હતો. જોકે હવે ફરી એકવાર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ લાઇમલાઇટમાં આવી રહ્યો છે. સમાજ એકતાના નામે આગળ આવી રહેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં લોકસભાની ચૂંટણી દરમિયાન લીડ લઈ રહેલા ક્ષત્રિય નેતાઓની પાંખી હાજરી જોવા મળી. તો રાજકીય પક્ષો સાથે જોડાયેલા નેતાઓ, એ ચાહે ભાજપમાંથી હોય કે કોંગ્રેસમાંથી હોય, કાર્યક્રમથી દૂર રહ્યા. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે આ સમિતિ બિન રાજકીય છે અને માત્ર ક્ષત્રિય સમાજની એકતા માટે બનાવવામાં આવી છે. એ પ્રકારનો સંદેશો આપવાનો પ્રયાસ છેલ્લા 24 કલાકથી થઈ રહ્યો છે. સંમેલન પહેલા ભાવનગર સ્ટેટની સોશિયલ મીડિયાની પોસ્ટ હોય કે સંમેલનમાં હાજર ક્ષત્રિય અગ્રણીઓના નિવેદન હોય, તમામ દ્વારા જાણે સમિતિને રાજકારણથી કંઈ લેવા દેવા નથી તેવું સ્થાપિત કરવાનો સતત પ્રયત્ન ચાલી રહ્યો હતો. જો કે આ સંમેલનમાં રાજ્યના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાની હાજરીએ રાજકીય રંગ ઉમેર્યો. જો કે શંકરસિંહ વાઘેલા અત્યારે સીધી રીતે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નથી, પરંતુ રાજકીય નેતાઓ સાથે સંપર્કમાં છે અને મુલાકાતો કરી રહ્યા છે. એ ચાહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે પછી સપાના નેતા અખિલેશ યાદવ. ગુજરાતથી યુપી સુધી શંકરસિંહની રાજકીય મુલાકાતોનો દોર ચાલુ છે. એવા સંજોગોમાં ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં શંકરસિંહની હાજરી સૂચક છે. જો કે સંગઠનના પ્રવક્તા અર્જુનસિંહ ગોહિલે સમગ્ર ઘટનામાં જાણે નિવેદન આપતા કહ્યું કે સામાજિક પ્રશ્નોની ચિંતા અંગે શંકરસિંહ વાઘેલા અમિત શાહને મળ્યા હતા. સમાજની અવગણના થઈ રહી હોવાનું કેન્દ્રીય મંત્રીના ધ્યાને છે. સમાજ રાજકીય રોટલા શેકવા નથી માંગતો કે કોઈનો હાથો પણ નથી બનવો. કોઈ પણ રાજકીય વ્યક્તિ બોલ્યો નથી. કોઈ પણ રાજકીય વ્યક્તિએ સ્ટેજ નથી માગ્યું. સામાજિક આગેવાનોએ સ્ટેજ નથી લીધું. સાહેબ, આ ગૌરવપૂર્ણ ક્ષણ છે. હું સાહેબ આને નાની વાત તમે સમજતા હોય તો મને ખ્યાલ નથી, પણ હું માનું તે ખૂબ ગૌરવપૂર્ણ છે. શંકરસિંહજીએ એવું કીધું કે હું બોલીશ પણ નહીં. એટલે આ રાજકીય મંચ નથી એવું એમણે પ્રસ્થાપિત કર્યું છે. સાહેબ, આ ગૌરવપૂર્ણ ક્ષણ એની માટે અને મારી માટે છે કે આ રાજકીય પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. જ્યારે પણ રાજકારણ થતું હોય ત્યારે અમિતભાઈ માનની શંકરસિંહજીને મળ્યા, એ ક્ષણનો હું સાક્ષી છું. મને ખ્યાલ છે શંકરસિંહજીને પણ સમાજની ચિંતા હતી. એમણે બોલાવીને એમની વાત પણ એમણે કરી કે ભાઈ સામાજિક રીતે જે પ્રશ્ન છે એની ચિંતા અમિતભાઈ ખુદ કરી રહ્યા છે, સમીક્ષા કરી રહ્યા છે. સમાજની અવગણના થઈ રહી છે એની ચિંતા એમને છે. ભલે સતત આ મંચને રાજકારણથી દૂર રાખવાની વાત થઈ રહી હોય, પરંતુ મંચ પર આ મુદ્દાને સંપૂર્ણ સમર્થન નથી મળ્યું. ક્ષત્રિય સમાજ અગ્રણી પ્રવીણસિંહ જાડેજાનું કહેવું છે કે સમાજને રાજકારણથી દૂર ન કરી શકાય. સમાજના વિકાસ માટે રાજકારણ જરૂરી છે. ક્ષત્રિય સમાજની 19% વસ્તી હોવા છતાં માત્ર 2 જ મુખ્યમંત્રી મળ્યા. ક્ષત્રિય સમાજ એક થવો ખૂબ જરૂરી છે. ક્ષત્રિય સમાજ નૈતિકતાવાળું રાજકારણ કરે એ ખૂબ જરૂરી છે. એક બાબત એક છે કે પહેલા તો અશ્વિનસિંહભાઈએ ગેગ ઓર્ડર મૂકી દીધો કે રાજકીય બાબતની વાત નહીં કરવાની. ભાઈ, આમાં એવું છે કે અમારું દરેક રક્તકણ જેટલું શરીરમાં વહે છે એ રાજકીય ઓક્સિજનથી જ ચાલે છે. હવે અમે કેવી રીતે રાજકીયથી મુક્ત થઈ શકીએ? અને આપણી આ અસ્મિતા સભા પણ રાજકીય જ છે. જો રાજકારણ અને ધર્મ એ બે તમારા રસોડાથી લઈ અને તમારી છે ને ચિત્તા સુધી તમારી સાથે સંકળાયેલું છે. એટલે એને તમે દૂર નથી કરી શકો. આજે જે કંઈ છે ધર્મ છે એમાં માનો
કે સ્વામીજી પોતે ધાર્મિક છે અને પોતે ધર્મને છે, મોક્ષ એમનો થશે પણ આપણો એ મોક્ષ નહીં કરી શકે. પણ રાજકારણ છે તમારા બધાનું ભલું કરી શકે. રાજકારણમાં સાચી રીતે રાજકારણ કરવાથી કોઈ પણ મનુષ્ય આજે પોતાના હિતની સાથે સાથે બીજાનું હિત કરી શકે છે. આપે જોયું તે મુજબ એક પક્ષ એવો છે કે જે રાજકારણની વાતો નહીં તેવો મત ધરાવે છે, બીજો પક્ષ છે કે જે રાજકારણને દૂર ન કરી શકાય તેવો મત વ્યક્ત કરે છે. અને એટલે સવાલ એ છે કે શું સમિતિમાં બે ફાટા છે? સમાજને રાજકારણથી દૂર રાખવાનો દાવો કરવામાં આવ્યો, પરંતુ એ જ સ્ટેજ પરથી સામાજિક અગ્રણીએ સમાજને રાજકારણથી દૂર ના રાખી શકાય એ પ્રકારનું નિવેદન આપતા વિરોધાભાસ સર્જાયેલો જોવા મળ્યો. એ જ સ્ટેજ પર ઉપસ્થિત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સ્પીચ આપવાથી જરૂર દૂર રહ્યા હતા, પરંતુ એમની હાજરી સૂચક હતી, કારણ કે થોડા દિવસ પૂર્વે જ એમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બંધ બારણે બેઠક કરી હતી અને એમાં ક્ષત્રિય સમાજના હિત અંગે ચર્ચા થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીથી ક્ષત્રિય સમાજ દૂર થયો હતો. એ સમાજને ફરી એકવાર સમાજ સાથે ઊભો રાખવા મહારાજ કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન અપાય તો નવાઈ નહીં. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.